presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. પહેલાંના તહેવારો અને અત્યારના તહેવારોમાં જો સૌથી વધુ ખૂટતું હોય તો એ શું છે? એ છે તહેવારોની યાદી. મને આજે પણ યાદ છે કે બાળપણમાં કોઈ પણ તહેવાર કેમ ન આવે ત્યારે જે બનતી મીઠાઈ હોય એની તૈયારીઓ ઘરમાં 3-4 દિવસ પહેલાં શરૂ થઈ જતી. જ્યારે ગણપતિ આવવાના હોય અને જ્યારે ગણેશ ચતુર્થી આવવાની હોય ત્યારે ઘરમાં ચૂરમાના લાડુ બને, હે કે નહીં? અને એ ચૂરમાના લાડુ બનાવવાની એક અલગ જ દાદી નાનીની રીત હતી. અને પછી એ બની ગયા પછી પણ બાપ્પાને જ્યાં સુધી ભોગ નથી લાગતો ત્યાં સુધી બાળકોએ અડવાનું નહીં. હવે આપણને બાળકોને થોડી ખબર હોય કે આપણે અડવાનું કે નહીં અડવાનું, એટલે આપણે તો એ લાડુ ધીરે એકથી જઈને ચોરી લેતા, હે કે નહીં? બસ આજે એ ફરી પાછી યાદી આપણે તાજી કરવાના છીએ. બસ એ જ રીત રિવાજથી બનતા લાડુ આપણે કિચન મેજિકમાં બનાવવાના છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક. co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે હિનાબેન નાયક મારી સાથે જોડાવાના છે, જે બનાવશે એ જ રીતથી લાડુ એટલે કે ચૂરમાના લાડુ અને સાથે કાંદા ભજી. તો કરીએ આજના શોની શરૂઆત. હિનાબેન, આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. થેન્ક યુ. તમે એક સુપર શેફ વિજેતા છો, જે જયપુરમાં એક કોમ્પિટિશન થઈ હતી. મારા વ્યુઅર્સને હું એ પણ કહીશ કે આપણી સાથે આજે સુપર શેફ જે છે એ જોડાયા છે, જે જયપુરમાં જ્યારે કોરોના સમય હતો ત્યારની કોમ્પિટિશનમાં તમારે જે વિજેતા થયા હતા. સાથે તમે બીજી સોશિયલ એક્ટિવિટી પણ કરો છો, તો થોડી તમારા વિશે વાત કરો અમારા વ્યુઅર્સને. સોશિયલ મીડિયા પર મારે યુટ્યુબ ચેનલ છે, તો એમાં પણ મારા ઘણા બધા સબસ્ક્રાઈબર છે. અને મારો સોશિયલ મીડિયા પર મારું ગ્રુપ છે, તેમાં 5,500 ઉપર ફોલોઅર્સ છે. અને હું કુકિંગ કોમ્પિટિશન કરાવું છું, એટલે કુકિંગ કોમ્પિટિશન વિથ હાઉસી હોય, કુકિંગ કોમ્પિટિશન હોય, એકલી હાઉસી હોય, પછી કીટી પાર્ટી છે, અને પિકનિક પણ હું બધાને લઈ જાઉં છું. બાકી એ સિવાય પણ સોશિયલ વર્ક હોય તો એમાં પણ મારા ગ્રુપને હું એમાં ઇન્વોલ્વ કરું છું અને બધાને ગ્રુપ સાથે હું લઈ જાઉં છું અને આ રીતે ઇવેન્ટની ઓર્ગેનાઇઝર કરું છું. અરે વાહ, ખૂબ સારું કહેવાય આમ જોવા જઈએ તો. કારણ કે પેલું કહેવાય ને કે જેમને સ્ટેજ નથી મળતું એમને જ્યારે સ્ટેજ એક વખત મળે છે, એક ચાન્સ કોઈ જગ્યા પર મળે છે, ત્યારે એમની પ્રગતિ જે છે એ વધતી હોય છે. એક સેલ્ફ કોન્ફિડન્સ સ્ત્રીઓમાં આવતો હોય છે ત્યાર પછી. બિલકુલ. આજે આપણે એક સરસ રીતે બનાવીએ છીએ દાદી નાની સ્ટાઇલથી આખા જે છે એ ચૂરમાના લાડુ. તો એ કેવી રીતે બનાવશો એ થોડું શોર્ટમાં કહી દો અમારા વ્યુઅર્સને. લાડુ હોય જે ચૂરમાના લાડુ, એ આપણે 2 રીતે બનાવતા હોઈએ છીએ. આપણે લોટ બાંધીને એનો ભાખરી કરીને પણ આપણે બનાવતા હોઈએ છીએ અને મુઠિયા કરીને પણ કરતા હોય છે. આજે આપણે મુઠિયા બનાવીને એને તળીશું અને પછી એને ક્રશ કરીને બનાવીશું. તો કરીએ શરૂઆત. ચોક્કસ. ચલો. તો સૌથી પ્રથમ આપણે મોટો બાઉલ લઈશું. એમાં આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. એ લગભગ 1 થી 1.5 કપ જેટલું આપણે લઈશું. ઓકે. જે ભાખરીનો લોટ આવે છે એ લીધો છે અત્યારે. બરાબર છે. મોટો 1 કપ લઈશું. પછી એમાં સોજી છે, સોજી આપણે મોટી 1 ચમચી લઈશું. ઓકે. તમારે વધારે લેવી હોય તો લઈ શકો છો. જી. અને ના લેવી હોય તો તમે એવોઇડ પણ કરી શકો છો. એકલા ભાખરીના લોટથી પણ તમે કરી શકો છો. હવે આપણે ચણાનો લોટ લઈશું. જી. ચણાનો લોટ આપણે અહીંયા ફોર્ચ્યુનનો લઈ રહ્યા છીએ. ફોર્ચ્યુન બેસન જે છે લઈ રહ્યા છીએ, કારણ કે આપણે ગણપતિ બાપ્પા માટે લાડુ બનાવીએ છીએ. તો આપણને હંમેશા એવી ઈચ્છા હોય કે પ્યોરિટી સાથે જેટલી વસ્તુ બને એ પ્યોરિટી સાથે બને. અને આ ચણાનો લોટ પ્યોર, સેફ એન્ડ હાઇજેનિકલી પ્રોસેસ્ડ છે. બરાબર, ચોક્કસ. જી. હવે આ 3 લોટને આપણે મિક્સ કરી દઈશું. ઘણીવાર એવું હોય છે કે આપણે રવો
અને ચણાનો લોટ એને આપણે થોડીવાર ઘીમાં સાંતળીને પણ લઈ શકાય છે. અત્યારે આપણે આમાં મિક્સ કર્યું છે કારણ કે આપણે તળીશું એટલે ચડી જવાનું છે. બરાબર. સરસ રીતે મિક્સ કરી દઈશું. જી. અને એમાં મોયણ માટે આપણે ઘી લેવાનું છે. જી. ઘી આપણે કેટલા ચમચી લેશું? ઘી લગભગ આપણે 3 ચમચી લઈશું. ઓકે. અને મિક્સ કરી દઈશું. હા, 1 થી 1.5 કપ જેટલો ઘઉંનો લોટ હોય એમાં આપણે 1 ચમચી રવો છે, 1 ચમચી ચણાનો લોટ અને 3 ચમચી મોયણ માટે આપણે ઘી લઈ રહ્યા છીએ. અત્યારે થોડુંક આપણે મિક્સ કરીશું પણ કદાચ જો આપણે જોઈશે તો 1 ચમચી ઉમેરીશું આપણે. બિલકુલ. આપણે પહેલાં થોડું આપણે મિક્સ કરી દઈશું. હા. ચૂરમાના લાડુ એટલે આપણે નામ જ એટલા માટે ચૂરમાના લાડુ પડ્યું છે કે એને ચૂરીને બનાવીએ છીએ આપણે, ચોળીને આખું બનાવીએ છીએ. તો સરસ રીતે આપણું ઘી મિક્સ થઈ ગયું છે આ રીતે. હવે તેમાં આપણે થોડુંક પાણી નાખીશું. ઓકે. જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધતા હોય એ રીતે જ આપણે બાંધીએ છીએ. હા, ભાખરીનો લોટ કરતા ભાખરીનો લોટ. હા, પણ એટલો આપણે કડક રાખીએ છીએ ભાખરીના લોટ જેટલો. હા, કડક કરીશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. ભાખરી જેવો લોટ બાંધવાનો છે. ઓકે. અને હવે આને મુઠિયા બનાવીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી દઈએ. બિલકુલ. તેલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. એટલા માટે કારણ કે આ બહુ જ લાઇટ ઓઇલ હોય છે. એટલે આપણે જે મુઠિયા તળાઈ ગયા પછી એને જે આપણે ગ્રાઇન્ડ કરવાના છે એ ગ્રાઇન્ડ કર્યા પછી એમાં વધારે તેલ ન રહે એટલા માટે આપણે આ સૌથી લાઇટ ઓઇલ એટલે કે વેરી વેરી લાઇટ ઓઇલ લઈ રહ્યા છીએ. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મુઠિયા લઈ લઈશું. જી. મુઠિયા આ રીતે કરવાના છે. ઓકે. આવી રીતે દબાવવા જોઈએ. એટલે શેપ બનાવવાનું શું કારણ? એટલે આ પતલા બી થાય અને એ ચડી જાય જલ્દીથી. જો આ રીતે એના પાર પડશે એટલે એનાથી એ ચડી જશે જલ્દીથી. અને જો જાડું હશે તો એ ચડતા વાર લાગશે. બિલકુલ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. આ તેલ આપણે એકદમ વધારે પણ ગરમ નથી કરવાનું અને થોડું ઠંડુ પણ ના હોવું જોઈએ. નોર્મલ ગરમ હોવું જોઈએ. જો વધારે ગરમ હશે તો આપણે મુઠિયા થોડા વધારે લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. અચ્છા. તો હવે આપણે એક મુઠિયા કરીને અંદર મૂકી દઈશું. ઓકે. અને આને આપણે ફૂલ ફ્લેમ પર તળીએ છીએ? ના, મીડિયમ તક. મીડિયમ ને? હા, એટલે હવે મીડિયમ કરી દઈશું. એટલે અંદરથી પણ એ કાચા ના રહે. હા. મુઠિયા આપણા આ રીતે ગુલાબી કલરના કરવાના છે. તો આપણા થઈ ગયા છે મુઠિયા. ઓકે. તો એને આપણે કાઢી લઈશું. જી. એકદમ મીડિયમ ફ્લેમમાં આપણે એને તળીએ છીએ એટલે અંદરથી પણ પાકી જાય. હા. અને આ રીતે એનો જે કલર છે થોડો લાઇટ બ્રાઉન જેવો થઈ જાય. હા. બરાબર. અને હવે આપણે આને ક્રશ કરીશું. હા, થોડા ઠંડા કરવાના છે. ઓકે. થોડા ઠંડા થાય પછી આપણે લઈશું. ઓકે. મુઠિયા આપણા તળાઈ ગયા હતા અને એને આપણે આવી રીતે ટુકડા કરી દીધા છે એટલે જલ્દીથી ઠંડા થઈ જાય અને પછી એને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે. ઓકે. મુઠિયાને આપણે ઠંડા કરવા મૂક્યા હતા તો ઠંડા થઈ ગયા છે તો એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લઈશું. અને આપણે એકદમ પાવડર જેવા કરીએ છીએ કે અધકચરા કરીશું? ના, સેજ દાણાદાર રાખીએ આપણે. એકદમ ઝીણો ભૂક્કો નથી કરી દેવાનો. જી. થોડું દરદરું રહે એવી રીતે. હા, એટલે આપણે ચૂરો કરીએ એ રીતે. હા, રાઈટ. ચૂરમા જેવું લાગે. ચૂરમા જેવું લાગે એ રીતે. આની પણ એક મીઠાશ અલગ હોય છે જ્યારે તળાઈને બહાર આવી જાય છે ત્યારે પણ એક, કારણ કે ઘઉંનો લોટ છે એટલે એ ઇટ સેલ્ફ એટલો મીઠો હોય. મીઠો જ હોય. જી. આપણે મિક્સરમાં મુઠિયાને ક્રશ કરી દીધા છે અને આ રીતે કરવાનું છે ઝીણું. એકદમ આપણે એકદમ પાવડર નથી કરતા, થોડું કરકરા જેવું કરીએ છીએ. થોડું કરકરું રાખીશું. બરાબર.
હવે આપણે એમાં બધું મિક્સ કરવાનું છે, ખાંડ, ઘી એ બધું. ઓકે. સૌથી પહેલાં એમાં આપણે ખાંડ લઈશું. જી. અને ખાંડ આપણે 1 કપ લોટ લીધો હોય તો એની સામે આપણે અડધો કપ અથવા તો પોણો કપ લેવાનો છે. બરાબર. અને ઘણાને ગળ્યું વધારે ભાવતું હોય તો 1 કપ પણ લઈ શકો છો. ઓકે. અને આપણે ઘરે જે સાદી ખાંડ હોય છે જે રોજ યુઝ કરતા હોઈએ છીએ એને જ આપણે મિક્સરમાં ક્રશ કરી દીધી છે. બરાબર. એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું. જી. જ્યારે કોઈ પણ રેસિપી બનતી હોય ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે ખાસ શેર કરું છું. આજે આપણે ચૂરમાના લાડુ બનાવીએ છીએ. આ ચૂરમાના લાડુ એટલા માટે નામ પડ્યું છે કારણ કે એને તળ્યા પછી પણ એને ચૂરો કરે છે અને પછી એમાંથી બનાવવામાં આવે છે. અને ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જ્યારે એ મુઠિયા વાળીને એ પીંડિયા તમે તળો છો ત્યારે તળતી વખતે ફ્લેમ જે છે એ ધીમી રાખશો અને મુઠિયા જે છે એ બધી જ બાજુથી પાકી જાય એટલા માટે એને પ્રોપર મુઠ્ઠી વાળીને નાખવાના રહેશે. આપણે એમાં ખાંડ ઉમેરી દીધી છે તો સાથે ઇલાયચી પાવડર પણ ઉમેરી દઈશું. હા. લગભગ અડધી ચમચી જેટલું છે. બરાબર. પછી એમાં આપણે સૂકી દ્રાક્ષ આવે છે એ લીધી છે. ડ્રાય ફ્રૂટ્સ આપણને જે ભાવતા હોય એ આપણે એમાં નાખી શકીએ. હા હા. અત્યારે મેં કાજુ લીધા છે પણ તમે તમારા જરૂર મુજબ તમે અથવા તો તમને જે પસંદ પડતા હોય એ કાજુ, બદામ, પિસ્તા નાખી શકો છો. હવે એમાં ઘી ઉમેરીશું. જી. ઘી આપણે આમાં બાંધતી વખતે આપણે લગભગ 6 થી 7 ચમચા જેટલું લઈએ છીએ. હા. 1 કપ આપણે લોટ લીધો હોય તો લગભગ અડધો કપ જેટલું તો જોઈશે જ. પછી તમને વાળતી વખતે એમ લાગે કે વધારે જોઈએ છે તો તમે ઉમેરી શકો. બરાબર. ઘીમાં તો માપ જેને ગમતું હોય એ વધારે કરી શકો છો. બરાબર રીતે આપણે ઘી આવી ગયું છે એક સરખા પ્રમાણમાં એ જોવું હોય તો એક લાડવો જો તમે બતાવી શકો. હા, આપણે આ રીતે એકદમ પ્રેસ કરીશું એટલે જો એકદમ ઘી છૂટું લાગશે તમને, ઘીવાળા હાથ થઈ જશે એટલે તમને એમ લાગશે કે આ ઘી હવે બરોબર છે, હવે કંઈ વધારે નાખવાની જરૂર નથી. હા. અને બંને હાથમાં તમે આ રીતે ફેરવતા જશો એટલે ગોળ વળી જશે. બરાબર છે. અત્યારે તો ગોળ ઘણા લોકોને નથી ફાવતું અથવા તો ઘીવાળા હાથ ના થાય તો મોલ્ડ પણ આવતા હોય છે. મોલ્ડ પણ હોય છે. તો લાડુના મોલ્ડ આવે છે. જે સાચો ટેસ્ટ આવે એ તો હાથેથી જે દબાવીને તમે બનાવો છો એ રીતે બનાવતા હોય એનો જ આવે. હા, હાથથી બનાવવાની મજા પણ એવી છે અને ખાવાની પણ એવી મજા આવે છે. બિલકુલ. લાડુ આપણા વળાઈ ગયા છે તો હવે મેઇન પાર્ટ છે કે ખસખસ, કારણ કે એનાથી જ આમ ઉઠાવ આવશે લાડુનો. તો પહેલાં આપણે ખસખસ લગાવી દઈશું. તો એના માટે આપણે આંગળી છે એના પર ઘી લગાવવું પડશે. બરાબર. થોડુંક આપણે ઘી સ્પ્રેડ કરી દઈશું આંગળી પર અને ખસખસ લઈને એની પર લગાવીશું. ઓકે. તમે ઘી વાળો હોય હાથ એના કરતાં પછી તમે આખું લાડુ હોય એને પણ આમાં ગોળ ફેરવી શકો છો. જી. આ રીતે પણ કરી શકો છો. આ રીતે પણ કરી શકો છો. જી. ચૂરમાના લાડુ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ઘઉંનો લોટ, 2 ટેબલસ્પૂન સોજી, 1 ટેબલસ્પૂન ચણાનો લોટ, 1 કપ દૂધ, 1 કપ દળેલી ખાંડ, ઇલાયચી પાવડર, ઘી અને ખસખસ. તો ધારા ગણપતિ દાદાનો પ્રસાદ તૈયાર છે. વાહ, ચૂરમાના લાડુ એકદમ દેશી સ્ટાઇલથી. રેસીપી બહુ જ ઇઝી છે, તમે ઘરે ટ્રાય કરી શકો છો. બસ તો ફટાફટ ધરાવી દઈએ ભગવાનને અને ત્યાર પછી હું ખાઈ લઈશ, પણ એ ખાઉં ત્યાં સુધીમાં બ્રેક. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 तारा फराड़,
ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આપણે એક સરસ મજાના લાડુ દેશી રીતથી આપણે બનાવ્યા છે અને હવે આપણે બનાવી રહ્યા છીએ કાંદા ભજી. આપણે હિનાબેન અત્યારે કાંદા ભજી બનાવીએ છીએ હા. અને એમાં આપણે શું શું ઉપયોગમાં લેશું? કાંદા તો ઓફકોર્સ લેશું જ આપણે, અને સાથે બેસનમાંથી બેસન વગર ભજીયા બને નહીં. ના. તો બીજું આપણે શું શું લેવાના છીએ ને કેવી રીતે બનાવશું એ થોડું ફટાફટ કહી દો. રૂટિનમાં મસાલા જ છે, મીઠું અને મરચું જ છે, અને ડુંગળીને બેસન, બસ એટલું જ છે. જી, ઓકે. અને આ છે એક સ્ટ્રીટ સ્ટાઇલ રેસીપી છે, હા. પણ એ બહારથી આપણે લાવતા વાર લાગે અથવા તો બહાર જવાનું કંટાળો આવતો હોય તો ઘરે ઝટપટ બની જાય છે. બિલકુલ, કરીએ શરૂઆત. ચોક્કસથી. ઓકે. તો એના માટે આપણે સૌથી કાંદા ભાજી બનાવવા માટે ઓનિયન લઈશું. એ આપણે ઊભી સ્લાઇસમાં કટ કરેલી છે. ઓકે. ઊભી સ્લાઇસમાં કટ કરીને એના જે પીસીસ છે એ બધા છૂટા કરી દઈશું. બરાબર. કાંદા ભાજીમાં શું છે કે આપણે બેસનનું જે ખીરું બનાવતા હોઈએ છીએ એ બેસનનું ખીરું બનાવવાની જરૂર નથી, કારણ કે આ ક્રિસ્પી હોય છે ઓનિયન પકોડા, એટલે કે ઓનિયન પકોડા પણ કહેવાય, પણ આપણે કાંદા ભાજી કહીશું. હા. તો કાંદા ભાજી ક્રિસ્પી હોય છે, તેમાં આપણે બેસનનું કોટિંગ જ કરવાનું છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે પ્લેટમાં આ રીતે ઓનિયન લઈ લીધી છે, એના પીસીસ છૂટા પણ કરી દીધા. હવે આપણે એમાં મીઠું અને મરચું ઉમેરીશું. ઓકે. મીઠું ઉમેરીશું અને લાલ મરચું પાવડર છે જી, એ ઉમેરીશું. લાલ મરચું પાવડર આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે એની પણ એક અલગ ખાસિયત છે કે આ વસંતનું લાલ મરચું પાવડર છે અને સાથે આ જે આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે. બરાબર. એટલે આપણને જે તીખાશ જોઈએ આપણા સ્વાદ અનુસાર અને જે આપણને જોઈને પણ એકદમ લાલ ચટાક લાગે એના માટે આ પરફેક્ટ મરચું છે. બરાબર. જી. તો આટલી સરસ માહિતી આપવા માટે પણ થેન્ક યુ, કારણ કે મને તો આ ખબર જ નથી કે આંધ્રપ્રદેશથી પણ મરચાં લાવીને આ લોકો બનાવતા હોય છે. બિલકુલ. એ ખરેખર સારી વસ્તુ છે અને એકદમ ચોખ્ખું વસ્તુ છે આ. તો આપણે લાલ મરચાંનો ઉપયોગ કરીશું. હા. બીજા કોઈ મસાલા આપણે આમાં નથી વાપરતા. ના, ખાલી આમાં મીઠું અને ફક્ત આપણે મરચું. મીઠું મરચું. હા. ઓકે. તો ધારા આપણે મરચું અને મીઠું જે આપણે મિક્સ કરવાનું છે એ મિક્સ કરીએ તે પહેલાં આપણે તેલ ગરમ કરી લઈશું. જી. તેલ આપણે લઈ રહ્યા છીએ, તમે કહ્યું એ રીતે કે સ્ટ્રીટ ફૂડ છે અને સ્ટ્રીટ ફૂડ ગમે તેટલું ટેસ્ટી હોય પણ હેલ્થની બાબતમાં ક્યાંક ને ક્યાંક કચાશ છૂટી જતી હોય છે. હા. તો ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે લાઇટ હોવાની સાથે સાથે 0 કોલેસ્ટ્રોલ વાળું છે. બરાબર છે. જી. તો તમે તેલની વાત કરી, તેલ ખરેખર મને લાઇટ દેખાય છે અને કોલેસ્ટ્રોલ માટે પણ જેને હોય તેના માટે આ ખરેખર હેલ્ધી વસ્તુ છે. તો જી. આ તેલનો ઉપયોગ બધાય કરવો જોઈએ. બિલકુલ. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી દઈશું બધું. બરાબર. આપણે મીઠું નાખેલું છે ઓનિયનમાં, તો એમાંથી પાણી છૂટે અને ડુંગળીમાંથી પણ પાણી છૂટે, એના માટે આપણે આ પ્રોસેસ કરી રહ્યા છીએ કે હાથથી મસળીએ છીએ એમ. એટલે મસાલા પણ મિક્સ થઈ જશે અને પાણી પણ છૂટશે. બરાબર. અને એમાં જ આપણે કોટિંગ કરવાનું છે બેસનનું. અચ્છા, એટલે આપણે જે પેલું ખીરું બનાવતા હોઈએ, જે બેટર આખું રેડી કરતા હોઈએ ભજીયા માટે. ભજીયા માટે, એ આપણે નથી કરતા આમાં. ના, બેટર નથી બનાવવાનું, આમાં જ Okay. આપણે કોટિંગ કરવાનું છે. ઓકે. ત્યારે જ એ ક્રિસ્પી રહેશે હા, એકદમ. એટલે બરાબર. આપણે ક્રિસ્પી થશે. ઓકે. કોઈ પણ રેસીપી આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે હું ખાસ શેર કરું છું. આજે જે આપણે બનાવી રહ્યા છીએ એ છે કાંદા ભજી, અને કાંદા ભજી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં એ વાત રાખવાની છે કે આને વધારે ક્રિસ્પી બનાવવા માટે આપણે જે બેટર બનાવીએ છીએ એ બેટર બિલકુલ બનાવવાનું નથી. પાણી નાખીને જે કરતા હોઈએ છીએ એ નથી કરવાનું. ફક્ત ને ફક્ત મીઠું અને મરચું આપણે ડુંગળીમાં એકદમ સરસ રીતે ભેળવીએ છીએ અને એ ભેળવવાથી ડુંગળીનું પોતાનું પાણી અને મીઠાનું પાણી એ બંને પાણી રિલીઝ કરશે, જેથી આપણું જે ચણાનો લોટ છે એ એકદમ પ્રોપર ચોંટી જશે. ડુંગળીમાંથી અને મીઠામાંથી સરસ જો પાણી છૂટી ગયું છે. હા. તો હવે આપણે એમાં ચણાનો લોટ છે એ થોડુંક નાખીને એડ કરીશું અને Okay. થોડું કોટિંગ થવા દઈશું. બરાબર. એક ચમચી જ આપણે નાખીશું. બરાબર.
અને આ રીતે મિક્સ કરવા. હા, મિક્સ કરતા રહીશું. ભજીયા આમ જોવા જઈએ તો બધી રીતે બનતા હોય છે અને ઘરમાં જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એને આપણે મિક્સ કરીને ભજીયા બનાવતા હોય છે. પણ આ પ્રકારના ભજીયા આપણે અત્યારે બનાવીએ છીએ. હા, ખાસ જ્યારે આપણે ભજીયા બનાવીએ ત્યારે એમાં સોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે બેટર બનાવીએ છીએ, આપણું ભજીયું અંદરથી ફૂલવું જોઈએ. પણ આને આપણે ક્રિસ્પી કરીએ છીએ એટલે આપણે અહીંયા એટલે સોડાનો ઉપયોગ નથી કરતા. જી. જ્યારે લોટ નાખીએ ત્યારે પણ આ રીતે એને મસળતા જ જવાનું છે. જી. ભજીયા ગુજરાત માટે એક એવી વાનગી છે કે ઘરમાં કોઈ એવું વ્યક્તિ ન હોય, કે ગુજરાતમાં ઇવન કોઈ એવું વ્યક્તિ ના હોય, કદાચ કોઈ એવું મળે તો એ રેર ગુજરાતી કહી શકાય આપણે, કે જેને ભજીયા જેવી વાનગી જે છે ન ભાવતી હોય. બેસન આપણે લઈ રહ્યા છીએ અત્યારે ફોર્ચ્યુનનું બેસન જે છે એ લઈએ છીએ, એટલે પ્યોર, સેફ અને હાઇજેનિકલી પ્રોસેસ્ડ જે બેસન કહી શકાય એ પ્રકારનું બેસન. ખરેખર આ બેસન આમાં ઉમેર્યું છું હું ત્યારે જ મને ફીલ થાય છે કે એકદમ ચોખ્ખું અને સરસ છે અને એકદમ લીસો લોટ જે છે એ દેખાય છે અને ચારવાની જરૂર નહીં પડે. જરૂર નથી. હા, હવે આટલો લોટ ઉમેર્યો છે આપણે, એટલે કે બેસન ઉમેર્યું છે, તો થોડુંક 1 ચમચી જેટલું કે 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું આમાં. બરાબર. જે આપણે બેસન ઉમેર્યું છે એ બધું આમાં કોટ થઈ જવું જોઈએ. જી. એટલે હજી મને એવું લાગે છે કે અડધી ચમચીથી 1 ચમચી જેટલું આપણે થોડુંક બેસન ઉમેરીશું, કારણ કે હજી ઓનિયન દેખાય છે, એની પર કોટ નથી થયેલું. આમાં ચોક્કસ કંઈ માપ નથી હોતો કે કેટલું નાખવું, તમારે ઉપર કોટિંગ થઈ જવું જોઈએ. બરાબર. એકદમ એકરસ થઈ જવું જોઈએ બંને જે છે કોટિંગ, અને થોડું આપણે એવું જે ચીકણા જેવું કહી શકીએ આપણે એવું ટેક્સચર થોડું થઈ જવું જોઈએ. બરાબર. બસ હવે આ મિક્સ કરીશું. હા, અને લગભગ તૈયાર થઈ ગયું છે. ઓકે. અને હવે સીધું આને આપણે તળવા મૂકી દઈશું. આને મૂકી નથી રાખવાનું, કારણ કે આમાંથી પણ પાણી થોડુંક રિલીઝ થશે તો પછી ભજીયા જેવું થઈ જશે. આપણે ઉતારીશું તો ભજીયા લાગશે એમ. હા, બસ જો આ રીતનું આપણે રેડી કરવાનું છે. ઓકે. અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. જી. તેમાં આપણે કાંદા ભજી ઉતારી દઈશું. ઓકે. આમાં કોઈ આપણે શેપ નથી પાડવાનો, કારણ કે જો શેપ પાડીશું તો ભજીયા જેવું દેખાશે, એટલે આપણે જો નાખતી વખતે આપણે હાથ આ રીતે જ કરીશું. બરાબર. એનું કોઈ શેપ નથી. હા, આ રીતે હાથથી આપણે થોડુંક પોળું કરીને જ નાખીશું. એટલે અલગ અલગ એની રીતે છૂટા ત્યાંમાં પડી જશે. હા, એટલે આમ બાઇન્ડિંગ થશે, પણ આમ એકદમ છૂટું છૂટું પણ નહીં અને ભજીયા જેવું ગોળ આકાર પણ નહીં. તો ધારા આપણા કાંદા ભજી હવે ફ્રાય થઈને તૈયાર છે, તેને આપણે કાઢી લઈશું. એકદમ ક્રિસ્પી જે થવા જોઈએ, તમે કહ્યું હતું એ રીતે કે બેટર નથી બનાવવાનું અને બનાવ્યા પછી એને છોડી નથી રાખવાનું, ફટાફટ એને કરી નાખવાના, તરત જ એમાં બેસન મિક્સ કરીને ઉતારી દેવાના છે. બરાબર. એકદમ ક્રિસ્પી જે થવા જોઈએ એ દેખાય તૈયાર થઈ ગયા. જી જી. હવે સાથે આપણે મરચા વગર તો ભજીયા ખવાય જ નહીં. બિલકુલ. તો મરચા પણ આપણે તળી લઈએ. જી. મરચા પણ આપણા તળાઈ ગયા છે. જી. એને પણ આપણે લઈ લઈશું. અને હવે જલ્દી જલ્દી પ્લેટિંગ કરી નાખીએ, કારણ કે ગરમા ગરમ ભજીયા હોય અને એને ઠરવા દઈએ તો હું તો કહું છું કે ગુજરાતીઓ માટે પાપ સમાન છે. તો ચલો હવે તમને બહુ રાહ નહીં જોડાઈએ, આપણે પ્લેટિંગ જ કરી દઈશું. કરી લઈએ. જી. કાંદા ભજી બનાવવા માટેની સામગ્રી: 2 નંગ ડુંગળી, 1 કપ બેસન, 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો ધારા કાંદા ભાજી તૈયાર છે અને સાથે મરચાં તૈયાર છે અને ઉપરથી વસંતનો ચાટ મસાલો. યસ, એટલે એક અલગ જ ચટપટો ટેસ્ટ અને તીખો ટેસ્ટ આપણને મળી જાય. હા,
જી તો લે ધારા ટેસ્ટ કર અને કેવું લાગે તમે મને કહેજે. બિલકુલ. કાંદા ભજી આપણા રેડી થઈ ગયા છે. હું આ ફટાફટ ખાઈ લઉં. થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે. એકદમ દેશી સ્ટાઇલના જે ચૂરમાના લાડુ હોય એ તમે શીખવાડ્યા. તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો. ઓથેન્ટિક રીતે બનાવો ઘરે ચૂરમાના લાડુ. અને સાથે તમારી કોઈ સરસ મજાની રેસિપી હોય તો સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ મોકલી આપજો. અહીંયા તમારું પણ સ્વાગત છે. ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाला. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.